છે કે તાજેતરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર અને હેલ્થ પાસપોર્ટ પાયલોટ પ્રોજેક્ટ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ કયો દેશ 61 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચીને વર્લ્ડ હેરિટેજ કેપિટલ બન્યો છે? તો જવાબ આવશે ઇટાલી. ત્યારબાદ જૂન 2024માં વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ ભારતીય પાસપોર્ટ કયા કાયદા હેઠળ ઇસ્યુ કરવામાં આવે છે? તો આમાં જવાબ આવશે પાસપોર્ટ એક્ટ 1967 અંતર્ગત. ત્યારબાદ તાજેતરમાં જ કયા ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો જવાબ આવશે બેન સ્ટોકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2026માં કયા કેન્દ્રશાસિત પ્રદેશ અથવા તો રાજ્યના સુફિયાણા સંગીતને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદી છે તેમાં સ્થાન આપવામાં દરખાસ્ત કરવામાં આવી છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરના. ત્યારબાદ પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ સમગ્ર દેશમાં પીપીપી મોડલ પર કુલ કેટલી ઇલેક્ટ્રિક બસો તૈનાત કરવાનું લક્ષ્ય છે? તો જવાબ આવશે 10,000 જેટલી. ત્યારબાદ ગ્રીસમાં યુપીઆઈ સેવા શરૂ કરવા માટે ભારતની NIPLએ કઈ વિદેશી બેંક સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે યુરો બેંક સાથે. ત્યારબાદ તાજેતરમાં જ લોંગ રેન્જ એન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કયા રાજ્યના દરિયાકાંઠે આવેલા ટાપુ પરથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓડિશાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂકંપ પ્રભાવિત વેનેઝુએલાને સહાય પહોંચાડવા માટે ભારત સરકાર દ્વારા જૂન 2026માં કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપરેશન અમિસ્ટાડ. ત્યારબાદ જૂન 2026માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? તો જવાબ આવશે વડોદરા શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં જ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ 55 વર્ષની નૌકાદળની સેવા બાદ નિવૃત્ત થયેલ ભારતીય નૌસેનાના એર સ્ક્વોડ્રન 330ને કયા લોકપ્રિય નામે ઓળખવામાં આવશે? તો જવાબ આવશે ધ હાર્પુન્સ નામથી છે આને ઓળખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારતીય તટરક્ષક દળમાં સામેલ થયેલા નવા ફાસ્ટ પેટ્રોલ વેસલનું નામ શું છે? તો જવાબ આવશે ICGS અક્ષય છે તેનું નામ છે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ સંસ્થાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઇન્ડેક્સ TBને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેકન્ડ ચોલા ચેસ GM નોર્વે ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો નોર્મ મેળવીને ભારતના 97માં ગ્રાન્ડ માસ્ટર બનનાર ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ આવશે GB હર્ષવર્ધન. ત્યારબાદ CBI દ્વારા ડિજિટલ એરેસ્ટ ફ્રોડ નેટવર્ક વિરુદ્ધનું કયું વિશેષ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપરેશન ચક્ર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નાના ક્લિનિક્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે કઈ ડિજિટલ હેલ્થ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઈ-સુશ્રુત@ક્લિનિક. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ કેટલી નવી GIDC સ્થાપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે આમાં 8 જેટલી. ત્યારબાદ તાજેતરમાં કોણે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો જે છે ચાર્જ છે સંભાળ્યો છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ સંદીપ જેને છે ચાર્જ સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2026ની ટોપ 500ની યાદી મુજબ વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું બન્યું છે? તો જવાબ આવશે લાયન સાઇન છે તે બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે જુલાઈ 2026માં 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે જયપુર, રાજસ્થાનમાં. ત્યારબાદ વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બનનાર ક્રોકોડાઇલ બ્રિજની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો જવાબ આવશે 57 મીટર. ત્યારબાદ વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કયા નવા નામથી ઓળખાશે? તો જવાબ આવશે બુકમેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝથી ઓળખાશે. ત્યારબાદ જૂન 2026માં કયા બે રાજ્યોએ ઐતિહાસિક યમુના જળ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે આમાં રાજસ્થાન અને હરિયાણા રાજ્યએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં દર વર્ષે કયા ગાળા દરમિયાન વન મહોત્સવ એટલે કે વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 1 થી 7 જુલાઈના સમયગાળામાં. ત્યારબાદ ગુજરાત સરકારની નવી યોજના હેઠળ યુપીએસસી પ્રિલિમની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને કેટલી આર્થિક સહાય મળશે? તો જવાબ આવશે 4,000 રૂપિયાની. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી કેટલામી વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે 7મી વખત. ત્યારબાદ ગ્લોબલ મિથેન પ્લેજ હેઠળ 2030 સુધીમાં મિથેન ઉત્સર્જનમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે? તો જવાબ આવશે 30% જેટલો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે છત્તીસગઢની પ્રખ્યાત પંડવાણી લોકગાયિકાનું 70 વર્ષની ઉંમરે નિધન થયું હતું, તો તેનું નામ શું છે? તો જવાબ આવશે તીજનબાઈ. ત્યારબાદ જૂન 2026માં ભારતે કયા દેશ સાથે જળ સંશોધન વ્યવસ્થાપન માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીએ છે? તો જવાબ આવશે આમાં સાઉદી અરેબિયા સાથે. ત્યારબાદ જુલાઈ 2026માં પીએમ નરેન્દ્ર મોદીએ કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આંદિમપુર મળ્યું છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયાનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશના કયા જિલ્લાના જલાલાબાદ નગરનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે શાહજહાંપુરનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા લોન્ચ થનાર ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ વિક્રમ 1ના મિશનને શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિશન આગમન. ત્યારબાદ ભારતે તાજેતરમાં જૂન 2026માં કયા નોર્ડિક દેશમાં પ્રથમ વખત મેંગો પ્રમોશન ઇવેન્ટનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે આઇસલેન્ડમાં. ત્યારબાદ ગુજરાતમાં કયા દેશની ખાસ રબર બ્લેડર ટેકનોલોજીની મદદથી પ્રથમવાર રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયાની. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ માટે કયા ડિજિટલ પ્લેટફોર્મને વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દીક્ષાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત રીતે કયા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ઊંડા સમુદ્રના બંદરના વિકાસ માટે સંમત થયા છે? તો જવાબ આવશે સબાગ બંદર. ત્યારબાદ તાજેતરમાં જૂન 2026માં નીતિ આયોગ દ્વારા ટ્રેડ વોચ ક્વાર્ટરલી અહેવાલની કઈ આવૃત્તિ બહાર પાડવામાં આવી છે? તો જવાબ આવશે 8મી આવૃત્તિ. ત્યારબાદ તાજેતરમાં ભારતના પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ હેલિકોપ્ટર એપ્રોચ પ્રક્રિયાને કયા હેલિપોર્ટ માટે મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે ઉડાવલી હેલિપોર્ટ. ત્યારબાદ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું સર્પ સંશોધન કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકત્ર કરવાનું કામ કરે છે? તો જવાબ આવશે ધરમપુર, વલસાડ. નર્મદા પ્રોજેક્ટ ચૂકવણી કરારમાં કયા 4 રાજ્યો સામેલ છે? તો જવાબ આવશે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્ય. ત્યારબાદ વર્લ્ડ એલએનજી રિપોર્ટ અનુસાર રીગેસિફિકેશન ક્ષમતામાં ભારત કયા દેશને પાછળ છોડી વિશ્વનો ચોથો સૌથી મોટો માર્કેટ બન્યું છે? તો જવાબ આવશે સ્પેન. ત્યારબાદ તાજેતરમાં જૂન 2026માં જાહેર કરાયેલ એનિમિયા મુક્ત ભારત અભિયાનની નવી ઓપરેશનલ માર્ગદર્શિકામાં કઈ નવી વ્યૂહરચના અપનાવવામાં આવી છે? તો જવાબ આવશે 7x7x7 વ્યૂહરચના. ત્યારબાદ કયા રાજ્યને ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યને. ત્યારબાદ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026 હેઠળ
કયા સ્થળને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ધોલેરાને. ત્યારબાદ ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં નવી દિલ્હી કયા ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે 120મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કયા વય જૂથના બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જન્મથી 36 મહિના સુધીના બાળકો માટે. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2026માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડોનેશિયાના કયા પ્રખ્યાત હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે પ્રભાનંદ મંદિર છે તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલોમાં સફાઈ ઝુંબેશ કઈ તારીખ દરમિયાન ચલાવવામાં આવી? તો જવાબ આવશે 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન છે આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ જીનીવા ખાતે યોજાયેલી યુનિકેટેડની જે છે 9મી ગ્રાહક સુરક્ષા બેઠકના અધ્યક્ષ તરીકે કયા દેશે નેતૃત્વ કર્યું હતું? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ હેપી સિટી ઇન્ડેક્સ 2026માં કયું ભારતીય શહેર વૈશ્વિક સ્તરે ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર શહેર બન્યું છે? તો જવાબ આવશે જયપુર શહેર. ત્યારબાદ યુપીઆઈ સેવાઓ શરૂ કરનાર વિશ્વનો 10મો દેશ કયો છે? તો જવાબ આવશે ગ્રીસ છે તે 10મો દેશ બન્યો છે. ત્યારબાદ ભારતની અધ્યક્ષતામાં ત્રીજી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ગ્રુપની બેઠક કયા શહેરમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે નાગપુરમાં. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2024માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 કલાકમાં કેટલા લાખ વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 3.61 લાખ જેટલા જે છે વૃક્ષો છે 1 કલાકમાં વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરાયેલું INS મહેન્દ્રગિરી કયા પ્રોજેક્ટ અંતર્ગત બનેલું જહાજ છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ 17A અંતર્ગત છે આ જે છે જહાજ બનાવવામાં આવેલું હતું. ત્યારબાદ મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ગુજરાત પોલીસ દ્વારા જુલાઈ 2026માં કયું અભિયાન શરૂ કરાયું છે? તો જવાબ આવશે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીનીવામાં AI સમિટ કયા વર્ષમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે વર્ષ 2027માં. ત્યારબાદ તાજેતરમાં જ જુલાઈ 2026માં ગુજરાતના કયા પ્રખ્યાત મસાલા બજારના જીરું અને વરિયાળી છે તેને GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઊંઝા ખાતે મિત્રો જે પ્રખ્યાત જીરું અને જે વરિયાળી છે ત્યાંની તેને છે તાજેતરમાં જ GI ટેગ છે તે આપવામાં આવેલો છે. ત્યારબાદ ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા વર્ષ 2026ની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદીમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે નીતા અંબાણીએ છે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન કોણ છે? તો જવાબ આવશે સનાઈ તાકાઇચી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોર્ડ્સના મેદાન પર રમાયેલી સૌપ્રથમ મહિલા ટેસ્ટ છે તે મેચમાં ભારતે કોને હરાવ્યું? તો જવાબ આવશે ભારતે મિત્રો છે ઇંગ્લેન્ડની ટીમને છે હરાવ્યું હતું. મિત્રો લોર્ડ્સમાં જે પ્રથમ વખત મહિલાઓનો જે છે ટેસ્ટ મેચ યોજાવાનું હતું જેમાં ભારતની ટીમે ઇંગ્લેન્ડની ટીમને હરાવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન 2023-24ના અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણમાં કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય. ત્યારબાદ જુલાઈ 2026માં કઈ 2 અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ છે
ઘા રૂઝાવવાની જે પ્રક્રિયા છે તેને ઝડપી બનાવવાનો નવતર હાઇડ્રોજેલ વિકસાવ્યો છે? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટી દ્વારા છે આ નવતર પ્રયોગ વિકસાવવામાં આવ્યો છે. ત્યારબાદ જુલાઈ 2026માં ભારત કયા શહેરમાં બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકોનું આયોજન કરવાનું છે? તો જવાબ આવશે હૈદરાબાદ શહેરમાં આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે ભારતીય પ્રવાસનોના ડિજિટલ પ્રમોશન માટે કઈ વૈશ્વિક ટેક કંપની સાથે કરાર એટલે કે MOU કર્યા છે? તો જવાબ આવશે ગૂગલ ઇન્ડિયા સાથે. ત્યારબાદ વિમ્બલ્ડન 2026માં મેન્સ સિંગલનો ખિતાબ સતત બીજી વખત જીતનાર જેનિક સિનર કયા દેશના ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે ઇટલીના છે. અને વિમન્સ સિંગલની જો તમને પૂછવામાં આવે તો વિમન્સ સિંગલમાં લિન્ડા નોસ્કોવા તે છે વિજેતા બની હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વર્ષ 2026માં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 149માં નંબરની રથયાત્રાનું આયોજન છે 2026માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025ના પ્રતિષ્ઠિત 60મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કયા પ્રખ્યાત તમિલ સાહિત્યકારને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે આર વેરામુથુ છે. તેને છે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે જે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં વૈજ્ઞાનિક રીતે ભારતનું સૌથી જૂનું જાહેર થયેલ 700 વર્ષ જૂનું વડ વૃક્ષ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કોને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે તેમાં અંજુમ ચોપરા, સૌરવ ગાંગુલી અને કેવિન પીટરસનને સામેલ કરાયા છે. ત્યારબાદ પાટણની રાણકી વાવ ખાતેની 3D પ્રોજેક્શન મેપિંગ શોને તાજેતરમાં કયા પ્રતિષ્ઠિત એવોર્ડથી ગોલ્ડ મેડલ મળ્યો છે? તો જવાબ આવશે વાવ એવોર્ડ્સ એશિયા 2026 દ્વારા. ત્યારબાદ 5મી બિમસ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ બેંકે ભારતના કયા સોલાર પ્રોગ્રામ માટે $890 મિલિયન ફંડની મંજૂરી કરી છે? તો જવાબ આવશે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના માટે. ત્યારબાદ તાજેતરમાં લદ્દાખમાં 17 નવા તાલુકાઓની મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ તહેસીલ એટલે કે છે તાલુકાઓની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો જવાબ આવશે 32 થઈ છે. ત્યારબાદ રોબોફેસ્ટ ગુજરાત 6.0ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે AI પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ છે તે 2026ના રોબોફેસ્ટ ગુજરાત 6.0ની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય આદિવાસી કલા સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ માટે તાજેતરમાં કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ટ્રાઇબ એક્સ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ અંડર 23 કેટેગરીમાં 54 કિલોગ્રામ વજન વર્ગમાં કઈ ભારતીય મહિલા બોક્સરે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે નિશાએ. ત્યારબાદ આશરે 60 વર્ષથી વધુ સમય પછી કયા પક્ષીને ગુજરાત ગીરના જંગલોમાં મહત્વપૂર્ણ જે છે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભારતીય ગ્રે હોર્નબિલને. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2026માં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે NFSU ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતમાં વિદેશ વ્યાપાર નિયમનું સંચાલન અને આયાત પ્રતિબંધ અંગેના નોટિફિકેશન બહાર પાડતી સંસ્થા DGFTનું પૂરું નામ શું છે?
તો જવાબ આવશે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0 હરાવી કયો દેશ ચેમ્પિયન બન્યો છે? તો જવાબ આવશે સ્પેન દેશ. ત્યારબાદ વર્ષ 2026ના પ્રથમ 6 મહિનાના ડેટા અનુસાર ભારતમાં સૌથી વધુ સાયબર ફ્રોડની જે ફરિયાદો છે તે કયા રાજ્યમાં નોંધાઈ છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ જુલાઈ 2026માં બ્રિક્સ મહિલા મંત્રી સ્તરની બેઠક ભારત ખાતે કયા શહેરમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે કોચી ખાતે છે આ યોજાણી હતી. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ મેળવી છે? તો જવાબ આવશે વી.એસ. રથનવેલે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ વર્ષ 2026નો પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક જે છે રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે અજીત ડોભાલ છે તેને આ એનાયત કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ જાપાન ઓપન બેડમિન્ટન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો જવાબ આવશે પીવી સિંધુ બન્યા છે. ત્યારબાદ જુલાઈ 2026માં ભારતની પ્રથમ 100 MWH વોનાડિયમ રેડોક્સ ફ્લો બેટરી સિસ્ટમ ગુજરાતના કયા સ્થળે જે છે સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે ખાવડા ખાતે સોલાર પાર્ક. ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતના પ્રથમ ઈ-વીટોલ એરક્રાફ્ટ પ્રોટોટાઇપનું અનાવરણ ક્યાં સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઈ પ્લેન કંપની દ્વારા. ત્યારબાદ તાજેતરમાં નાણાં મંત્રાલયની પેનલ દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 માટે કેટલા કરોડ રૂપિયાના આઉટલેને મંજૂરીની દરખાસ્ત આપવામાં આવી છે? તો જવાબ આવશે 1.25 લાખ કરોડના. ત્યારબાદ 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે? તો જવાબ આવશે આર્ટિકલ 370ને. ત્યારબાદ તાજેતરમાં જ નીતિ આયોગના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં અનુરાગ જૈન છે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે તેના AI હોલોબસનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું? તો જવાબ આવશે પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે છે આનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયુર્વેદ અને સર્જરી ક્ષેત્રે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સેમિનાર સોત્રુમ જે છે 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નશામુક્ત યુવા અભિયાન કેટલા સપ્તાહ માટે ચલાવવામાં આવશે? તો જવાબ આવશે 100 સપ્તાહ માટે છે આ અભિયાન ચલાવવામાં આવશે. ત્યારબાદ ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની NTA પરીક્ષા સુધારણા ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે નંદન નીલેકણી છે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા સેમિકોન મિશન 2.0 માટે કેટલા કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે 1.27 લાખ કરોડનું બજેટ નક્કી કરવામાં આવેલું છે. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ કોણ બન્યા છે? તો જવાબ આવશે શર્મિલા ઢાકન બન્યા છે. ત્યારબાદ સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના કિસ્સામાં ગુજરાત સરકારે
કઈ નવી ડિજિટલ સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે E0FRI છે તે ગુજરાત સરકારે શરૂ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિનની જે છે તેની થ્રસ્ટ કેપેસિટી કેટલી છે? તો જવાબ આવશે 350 કિલોગ્રામ જેટલી. ત્યારબાદ મધ્યપ્રદેશની પ્રથમ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઇન્દોરથી આબુધાબી સીધી મિત્રો છે આ ફ્લાઇટ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ મીરાબાઈ ચાનુએ મહિલાઓની કઈ વેટ કેટેગરીમાં કુલ 190 કિલોગ્રામ વજન ઉચકીને નવો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 38 કિલોગ્રામની કેટેગરીમાં. ત્યારબાદ ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 હેઠળ રાજ્યની શિપ બિલ્ડિંગ ક્ષમતા કેટલા DWT સુધી વધારવાનો લક્ષ્યાંક છે? તો જવાબ આવશે 50 લાખ DWT સુધી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પ્રથમ મેડલ કોણે જીત્યો છે? તો જવાબ આવશે ઝંડુ કુમારે ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના કયા ગ્રામીણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત WSIS પ્રાઇઝ 2026 મળ્યો છે? તો જવાબ આવશે સમૃદ્ધ ગ્રામને. ત્યારબાદ વર્લ્ડ જુનિયર સ્કોર્સ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે આમાં અનાહત સિંહ. ત્યારબાદ તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયેલા ભારતીય મૂળના નાસાના જે અવકાશ યાત્રી છે તેનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ અનિલ મેનન રહેલું છે. ત્યારબાદ ગુજરાતના કયા અભિયાન હેઠળ રાજ્યની તમામ જે 34 જિલ્લાની હોસ્પિટલોમાં વ્યસન મુક્તિના કેન્દ્રો સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત. ત્યારબાદ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષા મ્યુઝિયમ શબ્દાલોક છે તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોલકાતા ખાતે આવેલું છે. ત્યારબાદ સારનાથ ભારતનું કેટલામું જે છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે? તો જવાબ આવશે સારનાથ છે મિત્રો 45મા નંબરનું જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે ભારતની. ત્યારબાદ 23મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશના ગ્લાસો શહેરમાં કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે સ્કોટલેન્ડના. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2026માં લંડનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના ફેલો તરીકે કયા ભારતીય વૈજ્ઞાનિકનો છે તેને સામેલ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનને. ત્યારબાદ DRDO દ્વારા તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલી દીર્ઘ અંતરની સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે કુશ. ત્યારબાદ હાલોલ GIDC ખાતે કયા પ્રકારના પ્લાસ્ટિક પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કમ્પોસ્ટેબલ કેરી બેગનો. ત્યારબાદ બ્રોડગેજ રેલ નેટવર્કના 99.6% વીજળીકરણ સાથે ભારત વિશ્વમાં કયા ક્રમ ઉપર પહોંચ્યું છે? તો જવાબ આવશે ભારત બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2026માં જમ્મુ કાશ્મીરથી પ્રીમિયર એરોકો ચેરી અને સેન્ટોસ પ્લમની પ્રથમ નિકાસ કયા દેશમાં થઈ છે? તો જવાબ આવશે સિંગાપોરમાં. ત્યારબાદ વાવથરા જિલ્લો છે તેનો નવો RTO કોડ શું રહેશે? તો જવાબ આવશે GJ40. ત્યારબાદ કેન્દ્ર સરકારે CAPFS અને અસમ રાઇફલ્સમાં કોન્સ્ટેબલની ભરતીમાં પૂર્ણ અગ્નિવીરો માટે કેટલા ટકા અનામતની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 50%ની. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોપ આઉટ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે કયા રાજ્યવ્યાપી અભિયાનનો અમદાવાદથી શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે સમરસ વિદ્યા સેતુ જે કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.